સાની એકમેકની આંખોમાં આંખ પરોવીને બેઠા છો. અમે તો એ જાણવા આતુર છે કે તમોએ અમોની યાદ આવી કે નહીં. બે તું તો કઈ સુવાળી સુકન્યા છું તો યાદ કરું તને. કઈ કામ ધંધો કર, મારું નામ નો બગાડ. એટલે તો કહું છું કે તમે મારા લગ્ન કરાવી દો. લગ્ન કરવા છે એમ? ભાઈ આપણે સારું તમારે બોલો. શાંતિ છે હો બધું. હમણાં તો વાતમાં તમે ગામમાં તમારી વાત આવેલે ને હું ખરપ્યો લીધો. ખરપ્યો નહીં બાપા, સ્કોર્પિયો લીધો મેં. પેલા મારા બાપા છોકરાનું ગયો ને એટલે પૂછ્યું, બોલો બટા મારી પાસે કોદાળી ત્રિકમ પાવડા બધું છે, તો તું ખરપ્યો કા લાવ્યો? તો મને કે બાપા એને ખરપ્યો નહીં સ્કોર્પિયો કહેવાય. મને કે 4 પૈડા વાળી ગાડી આવે 4 વ્હીલ એને. એટલે લાલભાઈ આવો. હું હાલે સગના મગના? આવો, લાલભાઈ, શાંતિ છે હો. શાંતિ હો. હું હાલે ચા આપો લાલભાઈ, ચા આપો. તમારે નથી લેવી? અરે અમે પીધી હમણાં પીધી. લાવો લાવો ભાઈ, ચા લાવો. એ હું કે લાલાભાઈ હું હાલે? બસ જો શાંતિ છે. હમણાં એક ટેન્શન છે આ છોકરાનું. મારે તો કેમ છોકરાનું ટેન્શન? બસ હવે ઈ મારી ઘોડે પાછો અભણ અંગૂઠા સાપરો એટલે કોઈ છોકરી તો આપે નહીં, એટલે એનું ટેન્શન છે. તમારે તો એવું કઈ ટેન્શન નહીં હોય ને? હા હો, અમારે એ બાબત આપણે શાંતિ છે. છોકરીના છોકરા ડોક્ટર બની ગયા અને સેટ થઈ ગયા. હા એ કેમ તમે આવ્યા છે ને એટલી બધી ઉધરા ખાવ છો? બસ એ તો કાઈ નહીં, આ વાતાવરણમાં થોડો ફેરફાર થઈ રાખે ને એટલે એ તો વાતાવરણને લીધે થાય છે થોડું. હમણાં વાતાવરણ પાછું બદલે ને, ઘડીક શાળો હોય, ઘડીક ઉનાળો હોય, પાછો કપોટ થાય એટલે તડકા પડે. હા એ છે, હમણાં બે ઋતુ ભેગી થાય છે ને. બોલો તઈ બીજું હું હાલે? બસ કાઈ નહીં, હવે તો એક જ ઈચ્છા છે કે હવે છોકરાના લગ્ન કરાવીને છબી ઉપર લટકી જાવ છે ફૂલ. અરે લાલાભાઈ તમે બોલવામાં તો ધ્યાન રાખવા પડે તમને. હા લાલભાઈ, મારી છોકરી ડોક્ટર છે, હોમિયોપેથી ડોક્ટર. એની પાસે જાજો, એ તમને સારી દવા આપશે. હાલો ટેમ રહે તો જોઈએ. હા તે વાંધો નહીં. હાલો એ નરિયા નરિયા ચાલ માન બોલા. મમ્મી પપ્પા બોલાવે. તો ખાઈ ને તમને કેમ આટલી બધી ઉતરા ખાવ છો? કેટલી વાર કીધું કે ખાવામાં ધ્યાન રાખો, ધ્યાન રાખો. કઈ ધ્યાન તો રાખવું નથી ને બસ હવે ભોગવો. હાલો હાલો એને દવાખાને લઈ જાય. હાલો પેલા છગના છોકરાને ત્યાં લઈ જઈએ. હાલો 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 હાલો. કેટલી વાર કીધું તમે તમે ધ્યાન તો રાખો. સાની મને એની લોહી પીધી, એક તો આ દરદે લોહી પીધું છે મારું તો. તમારે એને લગ્ન કરી તમે ભૂલ કરી છે મોટી. મારા એક પપ્પાને બતાવ્યું છે, ડોક્ટર સાહેબ હાજર છે? હા છે, હમણાં ફ્રી થઈ બોલો. સારું. Come in, sir. Yes, coming. Back patient આવે. Patient ને અંદર બોલો. Okay, sir. તમને અંદર બોલાવે. શું થયું તમને પણ? કેટલા ટાઈમથી ઉધરસ આવે છે? હું જોઈ લઉં એકવાર. ઉધરસ જેવું તો લાગે છે. ચેક કરી લો એકવાર. આ લાવો. ના કાકા એવું કઈ લાગતું નથી સાહેબ. તાવ બહુ છે, બ્લડ પ્રેશર છે, હાઈ આવે છે. સિગરેટ ને એવું બધું કરો એના લીધે તમને અસ્થમા જેવું મને લાગે સાહેબ છે. ચાર જોડી પી જાય ને કે કોને ઓછી કરે છોકરો સાટ હશે. સાહેબ આને લોહી પીધું છે મારું. એક તો તમે મારું લોહી આ પીધું એક તો આયા ઘરમાં આવીને જ મેં ભૂલ કરી. તમારે એને લગ્ન કરીને કેવા માંગા હતા મારે. હા તો સારું કર્યું તો ના હવે જાઉં છું ને. ના ના હું તો તમને નસીબ મારા ઘટના અહીંયા આવી હતી. હા અમારી ઘટના તું આવી એમ. પણ હવે હું તમને જે દવા આપું ને ચાલુ રાખજો. 5-6 દિવસમાં પાછા સાહેબ સારું થઈ જવું જોઈએ મારું લોહી હા, પીતા હું સારું માટે. કરી દઈશ, વાંધો નહીં. આ એટલી ગોળી આપું છું અને આને એક રિપોર્ટ કરાવવો પડશે. તમે નર્સ સાથે જઈને રિપોર્ટ કરાવી કેમ કઈ આમ અઘરું લાગે છે? ના એવું કઈ છે ને, અસ્થમા જેવું લાગે છે. હું તમને હમણાં
હમણાં રિપોર્ટ આવજો, થોડી વાર બેસજો પછી કહું. નર્સ સાથે જઈએ તમે. કમિંગ સર. યસ, ઓલા કાકાનો રિપોર્ટ. કાકાને ધંધાની અંદર બોલો. આવો બેસો. મેં તમને કીધું હતું ને અસ્થમા જેવું લાગે છે એવું રિપોર્ટ. સાહેબ અસ્થમા. અસ્થમા એટલે ફેફસાનો રોગ છે, જેમાં સિગરેટ ધૂમ્રપાન કરતા હોય ને એના લીધે ફેફસામાં હવા ભરે એટલે શ્વાસોશ્વાસમાં તકલીફ પડે, એના લીધે આ થાય છે. એટલે આ કઈ પતિ તો નથી ગયા ને? ના ના એવું કાંઈ નથી. એ તો હું દવા આપીશ ને એનાથી મટી જશે. તમારે 5 દિવસ પછી પાછું આવવું પડશે, બરાબર? સાહેબ, હારું થઈ જાવ તો એવી દવા હા દે. એવું મટાડી દઈશ, પણ જોઈશ હવે જો ને તમારે પાછું આવવું તો પડશે એક વાર. હા, વાંધો નહીં. તો ગમે એટલી વાર આવી હારું થવું જોઈએ સાહેબ. જય માતાજી, જય માતાજી, જય દ્વારકાધીશ ભાઈ. આ ભાઈ, બે. એ નરિયા, તારી માને ક્યાં પાણી લાવે? મમ્મી પાણી લાવજે. બાબુના ગલ્લે જાતો તો મેં કીધું ફાંકી ખાવા તારું જાતો. છે ને ભાઈ, આવ્યો જાજા દિવસે આવ્યો, હમણાં તો આપણે મેળાય નથી મેળાય થયું ને ભાઈ બંધ. એ આવો આવો ભાઈ, આવો આવો. હા આવ્યા જો. તે શું હાલે ભાઈ? સારું હો. તમારે? બસ મોટી આ ભાઈ, ઘરે બધા મજામાં છે? મજામાં. તમારે ઘરે? બસ જો મજામાં. આ ને એક ડોક્ટરે કીધું છે કે અસ્થમાનો એટેક આવ્યો છે, પણ કાંઈ હખણા બેસા નહીં આ તમારા ભાઈ. ડોક્ટરને બતાવ્યું હતું? હા, આવ્યો ને આપણે સગનાન છોકરાને બતાડ્યો પણ કઈ ફેર ન પડતો. હવે હું ભણ્યો હોય રામ જાણે કઈ ફેર તો પડતા ક્યાંથી નહીં. ફેર ના, પડે ના, નથી, એવું. બીડીયું ઢસા કરે ભાઈ. ભણ્યા જ નથી આ બીડી નેકરા ઓછી કોલેજે કર. જઈને આટા મારે. ભાઈ તો બીડી ઓછી કર. તું ફાકી ખાન મને કાં સલાહ દે બીડી ઓછી પણ કરવા? મારે ક્યાં રોગ છે, તારે રોગ છે. ભલે ભાઈ, પણ તોય તને આવું થાહે હોય તો. નહીં, આમાં કાંઈ થાય કાંઈ નક્કી ન હોય. આ સંસાર છે ભાઈ. હું જો તમને એક વાત કહું, મારી છોકરી હોમિયોપેથી ડોક્ટર છે, એને હારાના તબિયત સારી કરી છે, એટલે તમે ત્યાં જઈને બતાવી આવો. ઈ ભાઈ ઓલું હોમિયોપેથી ઓલું જ ને ભાઈ, ઓલી ગળી ગોળી સાબુદાણાની મીઠી મીઠી લાગે એનાથી કાંઈ ભાઈ ખરાબ કરે. ના ના એવું ન હોય, ના ના એવું ન હોય. તમે જાઓ, આપણે ઓલા નથી પુરુષોત્તમ કાકા, હા. એને તને કેન્સર હતું ખબર ને, હોમિયોપેથી દવાથી સારવાર. ઈ મને તો એટલી ખબર પડે કે કડવી દવાથી ફરક પડે, ઈ મોંઘી દવા આનીથી કાંઈ ફરક પડે નહીં ભાઈ. ઈ હાટુ ભાઈ મોટા ડોક્ટરને બતાડ્યું પણ કઈ ફેર ના ના પડતો એવું ન હોય. હાલો હું નીકળું, તમારે જાવું હોય તો જાઓ. હા વાંધો નહીં, આવજે હો ભાઈ પાછો. હા મમ્મી એક ફેરા આપણે જતાઈએ યાર. પણ હું શું કહું છું બટા, આનાથી કાંઈ ફરક બરક પડશે નહીં, પણ હવે તું કહેશો એટલે હું આ તારા બાપાને કાંઈ બહુ સારું થતું નથી તો જઈ આવી એકવાર. બીજું એક વાર જવામાં શું વાંધો છે, કાંઈક ફરક પડે તો હા જતાઈએ. બટા, ઈ તો સાચું છે. હાલો તું જઈ આવી, બીજું શું કાંઈ. હાલો હવે થારું થાતું હોય તો જાત આવી, ના તો ના. બીજે તો હું હવે ખર્ચા ભેગો ખર્ચો. આ કાંઈ ફરક બરક પડવાનો નથી, હું તમને કહું છું ને. આમાં પણ આ તો કાંઈક તો આને મને હાજો નથી થવા દેવો. પણ જો તમને પણ વિડિયો ઓછી કરવી નથી ને તો સારું કેમ? હવે તો હકણા રહ્યો એમ તે કેટલી ક્યાંક લોહી પીધું છે મારું ખાવ. માથું તમે કાંઈ કઈ આ લગન તારી કરી. ઘટનાઈ ગઈ છે હવે. હા તો બીજે ઘરે મારા પપ્પાને બતાડો છે, ડોક્ટર સાહેબ હાજર છે. હા છે, તમે બેસો હું એમને. તમે આ પેશન્ટ આવ્યો. હા, તમને બધા બોલાવે છે. ઓ કાકા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બેટા હારું? હા હાલો, તમને કેવું છે? બસ મજા. તાર બાપા શું કરે? બાપા ઘરે હતા મારા. તો વાંધો નહીં, હમણાં ભેગો નહીં છો, કાલે આવ્યો છો જો કે. હા, ઈ કહેતા હતા ઈ કે આવવાના છે લાલા કાકા, કે કઈ દવા લેવા. ઈ બતાડવા. શેની તકલીફ છે તમને? આ સવાસ ચડી જાય છે બહુ. આની પહેલા ઓલા સગનાન છોકરાને દેખાડ્યું હતું પણ કઈ ફેર પડ્યો નહીં હવે. શ્વાસ ચડી જાય છે ને સિવાય બીજી કઈ તકલીફ? બસ બીજું તો કઈ થતું નહીં. ઉધરસ આવે થોડીક બહુ એવું થાય છે. કેટલા ટાઈમથી થાય છે આ બધું? ઘણા ટાઈમથી થાય હવે. 1-1.5 વર્ષ થઈ ગયું. 1-1.5 વર્ષ થઈ ગયું. તો તમે કઈ બીજી દવા કે રિપોર્ટ કેવું કઈ કરાવ્યું છે? હા ઓલા સગનાન છોકરાને દેખાડ. મારું મોઢું હું છે રિપોર્ટ દે ને. બા આપું છું હવે, પણ તમે તો ગમે ત્યાં મારી આવી તો પિતારી આને બટા આવું કઈ કાળું કાળું પાકડ્યું કાઢ્યું છું. આ કઈ રિપોર્ટ જ નથી. ઈ આવું લેખા કરે છે ઈતડા ભમેડા. આપણને તો કઈ ઉકલાય નહીં. દબ છે હવે આમાં.
ઉધરસ કેવી આવે છે તમને? ઉધરસ તો ઘણી આવે. સૂકી ઉધરસ આવે છે, કફ ના ના કફ આવે ને. કફ કેવો નીકળે છે? હવે થોડું જોયું. એ ધોળા કલરનો બટા એના શું થાય એને નથી ખબર હોતી. બરાબર. ઉધરસ વધારે ક્યારે આવે છે? સાંજે કૂતરી ટાણે. બરાબર. જમવામાં શું લે છે કાકા? આમાં ઈ બધુંય. ગમે એ બધું કઈ ધ્યાન બાન રાખવાનું નહીં, તીખું તળેલું બધું ખાઈ જ લેવાનું, બસ આમ તબેડી જ લેવાનું. બરાબર. વ્યસન છે એ કઈ? હા, ઈ તો હું આવી તેદું ની બેન વ્યસન છે હવે આને. બીડી આખા દીની 4 દીધી અને 7 નોકરો આખા દીવાના 10 દેવા. ઈ આ અડધું તો ખોટું બોલે આ. હું આમાં અડધું ખોટું મારે બનાવો મને ન ખબર હોય. બરાબર. તો ચા જોયું બીડી પીવો છો કાકા, ઓછી કરવી પડશે હો દવામાં આપણે. વાંચો સારું. કાકા હું તમને મેડિસિન દવા લખી દઉં છું, એ દવા તમે લઈ લેજો એટલે તમને સારું થઈ જ જશે. પણ તમે સારું થાય એવું દેજો. હા, હા, ઈ બોલે સારું. પણ જો છો તે કાંઈ કર્યું નહીં, ખોટા પૈસા લઈ લીધા. આ દૂધવાના ધંધા કરે હાવ. ના ના તમને છે ને આ દવાથી સારું થઈ જ જશે, પણ તમારે બીડીની તો સાવ બંધ જ કરવું પડશે, ચા ની બધું. કાલથી બંધ બધું. અને છે ને આ દવા લખી દઉં છું, તમને આ નર્સ આપી દેશે અને દવા કઈ રીતે લેવાની એ તમને સમજાવી દેશે. અને અત્યારે છે ને એક ડોઝ અત્યારે જ લેવાનો છે, એ તમને નર્સ આપી દેશે. દિવસમાં 4 વાર લેવાની છે અને જ્યારે ગોળી લે એના પહેલા ને 10-15 મિનિટ પછી જમવાનું કે ખાવા પીવાનું કાંઈ નહીં. હું અત્યારે એક ડોઝ એમને આપી દઉં છું, તમે જોઈ લો કેવી રીતે લેવાની છે અને ગોળી જીભ નીચે રાખીને લેવાની છે. કાકા જીભ નીચે રાખી અને જ્યારે ગોળી લે ત્યારે એને હાથ નહીં અડાડવાનો, ઢાંકણામાં રાખીને જ આપવાનું. અને 5 દિવસ પછી ફરીથી બતાવવા આવજો. આવો આવો કાકા. હારું બેટા. આવો માટે હા હારું. તમને કેમ છે હવે? બસ હવે તો હાવ સારું થઈ ગયું છે બેટા. હવે તો કઈ વાંધો નથી. હવે તો બહુ તકલીફ સારી થઈ ગઈ. હા હવે ક્યારેક વળી ક્યારેક થઈ જાય તો હાલ્યા કરે. હવે ઘણી રાહત છે તમે દવા આપી દેશો. તો હવે છે ને આપણે દવા ધીમે ધીમે આપણે બંધ કરી દઈશું. પછી તમને છે ને પાછું ક્યારેક એવું લાગે કે ઉધરસ વધારે આવે છે કાં તો છાતીમાં દુખાવો થાય છે તો ત્યારે તમે મને બતાવી જાજો. પછી આપણે એવું છે તો પાછી દવા ચાલુ કરશું. પણ જો કે ચાલુ નહીં જ કરવી પડે, તમને હવે સારું થઈ જ ગયું છે, પણ થોડુંક ધ્યાન રાખજો. બીડી પીવાનું ને ચાનું ને બધું આપણે બંધ જ રાખવાનું છે. હા બેટા એક વાત મેં તને અનુભવ અમને પછી માને વધારે આ બટા એ અમારી ભૂલ થઈ ગઈ, અમારે નો કેવું જોઈએ. ના ના, એ તો એમાં એવું છે કે હોમિયોપેથી વિશે છે ને આપણે સમાજમાં કોઈને એટલી બધી ખબર નથી. બધાને એમ જ છે કે નાની સાબુદાણાની ગોળી જેવી મીઠી મીઠી ગોળીઓ આપે છે ને એનાથી શું સારું થાય એમ. પણ તમે એકવાર હોમિયોપેથી ક્લિનિકમાં આવો, કેસ આપો, દવા લ્યો તો પછી તમને ખબર પડે કે દવાની અસર કેટલી સારી છે ને કેટલી ઓલી આમ શું કહેવાય એમ તમને તરત એની ઇફેક્ટ દેખાશે. માફ કરી દે. હા કાંઈ તાર બાપાને કહેજે કે બેહવા હા, આવે. હા. તમે આવો એક દી તમે બેહવા. બે બાપ દીકરી બે આવજો. હા 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 સારું. તાર બાપા તો આવતા જતા રહેતા હોય પણ તમે આવો એક દી. હા હા કાંઈ કાંઈ નહીં. ટાઈમ લેવાય બટા આપણે દવાખાનામાં. હા હા પણ ટાઈમ ન મળે ને આંટી ચાલુ જ હોય કેસ.
પેશન્ટને એવું એમ. સારું તો કાંઈ નહીં, જો પાછું થાય નહીં જ થાય પણ કદાચ થાય તો બતાવી જાજો એકવાર, દવા લઈ જાજો. હા આવજો. ઘરે બે આવજો. એ હા હા.